આપણા કાઉન્સિલર અનસુયાબેન પટેલ ઉપર ભૂતકાળમાં કોઈ અસામાજિક તત્વો દારૂની થેલીઓ પણ ફેંકી હતી, એ બેનને ખબર છે। આ વાત સાચી છે, આક્ષેપ કરવામાં આવ્યો છે। તદ્દન ખોટી વસ્તુ છે મારી પર। કોઈ આજ સુધી કોઈની હિંમત નથી, આજ સુધી કોઈની હિંમત નથી કે અનુબેન પટેલ ઉપર કોઈ આગળી ચીંધી હોય કે કોઈ દારૂની કોથળી ઘટના બની નથી। આ ઘટનાને અમે વખોડીએ છીએ અને કોઈ નથી। તદ્દન ખોટી વાત છે, કારણ કે બધા મારાથી ડરે છે। પૂર્વ મંત્રીશ્રીને ઉપર તાજેતરમાં જ અસામાજિક તત્વોએ એમના ઘર આગળ હુમલો કર્યો। 15 વર્ષે એમને એવો ખ્યાલ આવે છે કે તળાવમાં ઓક્સિજન નથી, પ્રાણીઓ મરી જાય છે। એ ઓક્સિજન લેવલ ઘટવાથી તળાવમાં આ માછલીઓ, જે અમુક માછલીઓ હતી જે એને મૃત્યુ થતા, પણ અત્યારે તરત પછી આપણે ઓક્સિજન મૂકવામાં આવે, એ પછી આવો કોઈ બનાવ બન્યો નથી। છેલ્લા 5 વર્ષથી કોર્પોરેશનના કાર્યાલયમાં બેસીને ભ્રષ્ટાચાર કરે છે। એની પર વિજિલન્સની તપાસ આવી, એની તપાસ રોકવા એને 4 કાઉન્સિલરોને 3 લાખ રૂપિયા આપ્યા છે। અમારી સ્ટોરને બધા જ માણસો ટેક્સ ભરે છે અને તે પણ એડવાન્સમાં ટેક્સ ભરે છે, છતાં પણ આટલી સુવિધા અમે કોર્પોરેટરને કંઈ થાય કે પછી ધારાસભ્યને કંઈ નહીં થાક્યા, પણ અમારું અત્યારે સુધી કોઈ સાંભળતું નથી। આ વખત ભાજપ સરકારના કોઈ બી કોર્પોરેટર કે સ્થાનિક કોઈ બી નેતાઓ આવશે તો અમે જૂતાનો હાર પહેરાઈને એમનું સ્વાગત કરીશું અને અહીંયા ઊભા રોડે દોડાઈશું। આ બતાવું છું આપને, જીએક્સએસની સમક આ 16 પાનાની બુક આ જ અસરવાની વાત કરું, અહીંયા ઠેર ઠેર અત્યારે હાલ તમે જોડે ચાલશો તો તમને બતાવું કે કેટલી દારૂની પોટલીઓ અહીંયા ચાલે છે। આજથી 25 વર્ષ પહેલા અસરવા વોર્ડમાં પેલા નાવડા ચાલતા હતા। આજ અસરવા તળાવના લીધે જે પાણી 5-5 દિવસ સુધી નતા ઉતરતા, એ આજે 1 કલાક 2 કલાકમાં ઉતરી જાય।